જનસુરાજના પ્રશાંત કિશોરે ઇતિહાસ રચ્યો છે। ભાજપના નીરજ કુમારની પ્રશાંત કિશોર સામે હાર થઈ છે। જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે સત્તાધારી પાર્ટી હંમેશા ત્યાં જીતતી હોય છે। બિહારે ફરી એક વખત એવું સાબિત કર્યું છે કે જ્યારે બિહારની અંદર એક નવી શરૂઆતની અવાજ ઉઠે છે ત્યારે આવા સમયાંતરે ચહેરાઓ જીતતા આવે છે। બાકીપુરની તો બાકીપુર વિધાનસભાની બેઠક એ 1995 થી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, પણ આ વખતની ચૂંટણી એ માત્ર ભારતીય જનતા પાર્ટી સામે નથી। આ વખતની ચૂંટણી એ ત્યાં સીએમ તરીકે જાહેર કરેલા એ સમ્રાટ ચૌધરીની સામેની નારાજગીની આ ચૂંટણી હતી। આ એક બેઠક જીતવાથી કોઈ સમીકરણો નથી બદલાવાના, પણ જરૂરથી આ એક બેઠક જીતવાથી પ્રશાંત કિશોરે પોતાની તાકાત બતાવી છે કે જ્યારે અવાજ ઉઠે છે, જ્યારે નારાજગીના સૂર ઉઠે છે ત્યારે અનેક વખત આવી ઉલટફેર જોવા મળે છે। આજે પેટા ચૂંટણી હતી ત્યારે બિહારના બાંકીપુર બેઠક પર પ્રશાંત કિશોરની જીત થઈ છે। જી હા, જનસુરાજના પ્રશાંત કિશોરે ઇતિહાસ રચ્યો છે। પ્રશાંત કિશોર 19,000ની વધુ મતોથી જીત્યા છે। ભાજપના નીરજ કુમારની પ્રશાંત કિશોર સામે હાર થઈ છે। ભાજપનો ગઢ કહેવાતી બેઠક છે તે ધરાશાયી થઈ છે। પ્રશાંત કિશોરના જીતની ઉજવણીની શરૂઆત પણ બિહારની અંદર થઈ ચૂકી છે। સમગ્ર દેશની નજર એ પ્રશાંત કિશોર જે બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા એ બેઠક ઉપર હતી, એટલે કે બિહારની બાંકીપુર બેઠક। એ બેઠક એટલે પણ ચર્ચામાં હતી કારણ કે હાલના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન છેલ્લા 20 વર્ષથી ત્યાં ધારાસભ્ય રહ્યા હતા, પરંતુ તે રાજ્યસભામાં જતા હતા બેઠક ખાલી પડી હતી અને પ્રશાંત કિશોરે પ્રથમ વખત પોતાના જીવનની અંદર ચૂંટણી લડી રહ્યા હતા અને બાંકીપુર બેઠક જે છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો તે ગઢ હવે પ્રશાંત કિશોરે ધરાશાયી કરીને વિધાનસભાની અંદર એન્ટ્રી લીધી છે। ત્યારે વધુ માહિતી માટે ફોન લાઈન ઉપર મારા સહયોગી કૃણાલ જોડાયેલા છે। કૃણાલ, બિહારની રાજનીતિમાં આજે ઇતિહાસ રચાયો છે। પ્રશાંત કિશોર એ ક્યાંક ને ક્યાંક બિહારની રાજનીતિમાં એક નવો ચહેરો છે તે હવે ઉભરીને આવ્યા છે। જે બેઠક ભાજપનો ગઢ હતો તે બેઠક અત્યારે ભાજપ હારી ચૂકી છે। બિલકુલ ઉમંગ, વાત કરવામાં આવે તો બિહાર વિધાનસભાની અંદર મોટા ઉલટફેર થયા છે। આ ઉલટફેર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન કે જેઓએ આ બેઠક ખાલી કરી હતી તેઓ રાજ્યસભામાં ગયા, પણ જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે સત્તાધારી પાર્ટી હંમેશા ત્યાં જીતતી હોય છે। પણ ફરી એક વખત બિહારે સાબિત કરી બતાવ્યું છે બિહારમાં ન તો જાતિવાદ ચાલ્યો છે, ન તો જ્ઞાતિવાદ ચાલ્યો છે કે ન તો ત્યાંના સેટ કરેલા સમીકરણો ચાલ્યા છે। બિહારે ફરી એક વખત એવું સાબિત કર્યું છે કે જ્યારે બિહારની અંદર એક નવી શરૂઆતની અવાજ ઉઠે છે ત્યારે આવા સમયાંતરે ચહેરાઓ જીતતા આવે છે। ન માત્ર બિહાર પણ યુપીની અંદર પણ જ્યારે રાજ્યસભાની અંદર ત્યાંના ખૂબ ચર્ચિત અને અત્યારના હાલના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગોરખપુરની બેઠક ખાલી કરી હતી ત્યારે એ બેઠક પણ ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવી પડી હતી અને પ્રશાંત કિશોર કે જે જનસુરાજ પાર્ટીના સુપ્રીમો જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે તેઓ પોતાના વિસ્તારમાંથી ચૂંટણીના મેદાનમાં નતા ઉતર્યા। અને વાત કરવામાં બાકીપુરની તો બાકીપુર વિધાનસભાની બેઠક એ 1995 થી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। અત્યારના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના પિતાશ્રી પણ ત્યાંથી ચૂંટણી લડતા આવતા હતા, હંમેશા ત્યાંથી તેનો દબદબો હતો, પણ આ વખતની ચૂંટણી એ માત્ર ભારતીય જનતા પાર્ટી સામે નથી। આ વખતની ચૂંટણી એ ત્યાં સીએમ તરીકે જાહેર કરેલા એ સમ્રાટ ચૌધરીની સામેની નારાજગીની આ ચૂંટણી હતી। પ્રશાંત કિશોરે એક મજબૂત દાવ ખેલ્યો છે કે આખી વિધાનસભાની ચૂંટણીમાં તમામની નજર એ બધી જ બેઠક ઉપર હોય છે, એટલા માટે તેમને પેટા ચૂંટણી પસંદ કરી, કેમ કે પેટા ચૂંટણીમાં આખા રાજ્યની જે નજર હોય છે એક બેઠક ઉપર હોય છે। પ્રશાંત કિશોર અત્યાર સુધી રણનીતિકાર રહ્યા છે। અત્યાર સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતાડવાની વાત હોય, મમતા બેનર્જીને મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પછી આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીને મુખ્યમંત્રી બનાવવાની વાત હોય, અને જે બિહારની અંદર ખૂબ ચર્ચિત ચહેરો એવા નીતિશ કુમારને પણ મુખ્યમંત્રી બનાવવાની વાત હોય, આ તમામ ચહેરાઓને મુખ્યમંત્રી પદ સુધી પહોંચાડનાર રણનીતિકાર એવા પ્રશાંત કિશોરે અત્યારે પહેલી વખત રાજનીતિની અંદર જોડાયા, ત્યારબાદ પેલી ચૂંટણી લડ્યા। પહેલી ચૂંટણી એવા વ્યક્તિ સામે લડ્યા કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારમાં પણ અત્યારે ચર્ચા કરતા જગાવી દીધા છે, કેમ કે આ એક બેઠકથી કોઈ સરકાર નથી બદલી જવાની।
આ એક બેઠક જીતવાથી કોઈ સમીકરણો નથી બદલાવાના, પણ જરૂરથી આ એક બેઠક જીતવાથી પ્રશાંત કિશોરે પોતાની તાકાત બતાવી છે કે જ્યારે અવાજ ઉઠે છે, જ્યારે નારાજગીના સૂર ઉઠે છે, ત્યારે અનેક વખત આવી ઉલટફેર જોવા મળે છે. અને તેની સામે જે નીરજ સિન્હા 32 વર્ષની ઉંમરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, તેમની જ્યારે ટિકિટ જાહેર કરવામાં આવી ત્યારે પણ તેમને નહોતી ખબર કે હું પ્રશાંત કિશોરની સામે ચૂંટણી લડી રહ્યો છું. 32 વર્ષના ભાજપના સંગઠનમાંથી જોડાયેલો આ ચહેરો, અને ત્યારબાદ એની પહેલા જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અભિષેક સિન્હા ઉર્ફે બંટીની જાહેરાત કરવામાં આવી હતી, અને બંટી એ નામ કે જેનું નામ જાહેર થતા જ પ્રશાંત કિશોર એક મુદ્દો બનાવ્યો હતો. આ મુદ્દો હતો ચારા ગોટાળાનો મુદ્દો એ મજબૂતાઈથી પ્રશાંત કિશોર ના બનાવે તે માટે જ અચાનક એ બંટી દ્વારા પોતે અહીંયાથી ચૂંટણી લડવા નથી માંગતા તેવી જાહેરાત કરી હતી. અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ નીરજ કુમાર સિન્હાના નામની જાહેરાત કરી. જો કે રવિન્દ્ર પ્રસાદના ચારા કૌભાંડ કેસની અંદર મુદ્દો બનાવવાની શરૂઆત થઈ ચૂકી હતી. સીબીઆઈની માહિતી પણ તેમનું નામ ચારા ગોટાળા કેસમાં હતું, એટલે ભાજપ માટે આ મુદ્દો ચૂંટણીમાં પ્રશાંત કિશોરના હાથમાં મોટું હથિયાર ના બની શકે તેવી પરિસ્થિતિ હતી. અને જો કે ભારતે સત્તાવાર રીતના ઉમેદવાર બદલવાનું કારણ કૌટુંબિક કારણ પણ હતું. સાથે જ નીરજ સિન્હાની એટલા માટે પસંદગી કરવામાં આવી હતી કેમ કે આ બહારથી આવેલો ઉમેદવાર નહીં પણ સંગઠનનો માણસ છે તેવું એક ચિત્ર સ્પષ્ટ કરવાની વાત કરવામાં આવી હતી. પણ સ્પષ્ટપણે ઉમંગ જોવા જઈએ તો બિહારની રાજનીતિ કંઈક અલગ છે. જ્યારે અલગ અલગ સ્ટેટની અંદર જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ત્યાંની રાજકીય પરિસ્થિતિ, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને ત્યાંના રચાતા જાતિગત સમીકરણો છે તે બદલાતા જોવા મળતા હોય છે. બિહારની અંદર હંમેશા પ્રશાંત કિશોર એક જ વાત કરી હતી કે બિહારી લોકો ક્યાં સુધી બહારના રાજ્યોની અંદર મજૂરી કરશે, ક્યાં સુધી બિહારને ગરીબ રાખવામાં આવશે, ત્યાં સુધી બિહારને લૂંટતું રાખવામાં આવશે. આવા તમામ મુદ્દાઓને પ્રશાંત કિશોરે એક મજબૂતાઈથી ઉઠાવ્યો હતો. અને અત્યારની જ નજીકનું જે રિસન્ટલી જંતર મંતર ઉપર જે આંદોલન થયું, આ આંદોલન એ દિલ્હીમાં થયું હતું. એવી જ પરિસ્થિતિ બિહારના પટનાની અંદર પણ બીજું જંતર મંતર ઊભું થયું હતું, કેમ કે બિહારની અંદર પણ એ જ પરિસ્થિતિ હતી. અને તેના જ કારણે તેના જે યુવા વર્ગ હતો એ યુવા વર્ગ પણ આ સરકારથી નારાજ હતો. ચાહે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા, પણ લોકોની અંદર હજી નીતિશ કુમારની લોકચાહના એટલી જ છે. અને તેના જ કારણે પ્રશાંત કિશોરે મુદ્દો બનાવ્યો નીતિશ કુમાર નહીં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરાયેલા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનો. સમ્રાટ ચૌધરીને વારંવાર તેઓએ ચાપખા માર્યા. જાહેરમંચ ઉપરથી વારંવાર તેઓએ નીતિશ કુમારને નહીં પણ પ્રશાંત જે કિશોર હતા તેઓએ સમ્રાટ ચૌધરીને નિશાને બનાવીને ટાર્ગેટ કર્યા. અને તેનું જ કારણ કે જ્યાં ન ભૂતો ન ભવિષ્ય 30 વર્ષનો ગઢ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ એવા નીતિન નબીનના ગઢમાં જઈ અને પ્રશાંત કિશોરે એક ચેલેન્જિંગ રણનીતિકાર તરીકેની જે ભૂમિકા હતી હવે ચૂંટણીની અંદર પણ સાબિત કરી છે. અને તેના કારણે અત્યારે લગભગ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. લગભગ હવે 2-3 રાઉન્ડ ગણતરીના બાકી છે અને સાથે 20,000 કરતા પણ વધારે માર્જિનથી તેઓ આગળ છે. સાથે જ વાત કરવામાં આવે આરજેડીની તેજસ્વી યાદવ કે ત્યાં અત્યારે બીજા પક્ષ તરીકે ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડતા હતા, પણ આ વખતે અત્યારે તેમનો ઉમેદવાર રેખા ગુપ્તા પણ ત્રીજા ક્રમે ચાલી રહ્યા છે. એટલે કે તે અત્યારે 10-15,000 મતોથી ત્યાં સમેટાઈ ચૂકી છે. એટલે કે બિહારની રાજનીતિમાં ભલે એક સીટથી કોઈ ફરક ના પડે પણ ચોક્કસથી બિહારની રાજનીતિની અંદર આવનારી ચૂંટણી એટલે કે 2029 લોકસભાની ચૂંટણીમાં આની ખૂબ મોટી ઇફેક્ટ પડવાની છે. અને પ્રશાંત કિશોર કે જેમને સાબિત કરી બતાવ્યું છે કે ચાહે ચૂંટણીની અંદર ભલે એક બેઠકની ચૂંટણી હોય પણ પરિવર્તન ગમે ત્યારે આવી શકે છે. તેના જ કારણે ઉમંગ આ જે નિર્ણાયક ભૂમિકામાં આખા દેશની નજર હતી કે પ્રશાંત કિશોર જે રીતના રણનીતિકાર તરીકે આખા દેશમાં ઉભરીને આવ્યા છે તે શું બિહારને બદલાવી શકશે. આ ચોક્કસથી હવે કદાચ બિહાર બદલે કે ના બદલે પણ બિહારની રાજનીતિ હવે ચોક્કસથી બદલાઈ શકે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.